નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ઇન્ડિયન નેવીમાં ફાયરમેન, ડ્રાફ્ટ્સમેન સહિતના 741 પદો પર ભરતી આવી છે। ધોરણ 10મું પાસથી માંડીને ઇજનેરી યા અન્ય સ્નાતકોને દેશ સેવા સાથે કરિયર બનાવવાનો અવસર છે મિત્રો। ભારતીય નૌસેનામાં એક ઉત્તમ કારકિર્દીની સાથે સાથે દેશ સેવાનો અવસર દેશના યુવાનોને મળે છે। ભારતીય નૌસેના દ્વારા ઇન્ડિયન નેવલ સિવિલિયન એન્ટ્રન્સ ટેસ્ટ INCET અંતર્ગત ફાયરમેન, MTS કુક સહિત 741 પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડીને શરૂ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર આવેદન પ્રક્રિયા 20મી જુલાઈથી શરૂ કરવામાં આવી છે અને તે માટેની નિર્ધારિત આખર તારીખ 2 ઓગસ્ટ 2024 રાખવામાં આવી છે। યોગ્ય અને લાયકાત ધરાવનાર ઉમેદવારો આ તારીખો દરમિયાન ઓનલાઈન માધ્યમથી ભારતીય નૌસેનાની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકે છે। ભરતીની વિગત: ભારતીય નૌસેના દ્વારા કરાતી આ ભરતીમાં કુલ 741 ખાલી પદો પર નિયુક્ત કરવામાં આવશે। આ પદોની વિગતો મુજબ: ચાર્જમેનમાં 29, વૈજ્ઞાનિક સહાયકમાં 4, ડ્રાફ્ટ્સમેન 2, ફાયરમેન 444, ફાયર એન્જિન ડ્રાઈવર 58, ટ્રેડ્સમેન 168, પેસ્ટ કંટ્રોલ વર્કર 18, કુક 9, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ 16 પદ પર ભરતી કરવામાં આવશે। આ ભરતીમાં ફોર્મ ભરવાની સાથે સામાન્ય, OBC અને EWS વર્ગના ઉમેદવારોએ ₹295 ફી ભરવાની રહેશે। ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે। SC, ST અને મહિલા ઉમેદવારોને ફીમાં મુક્તિ અપાઈ છે। આ ભરતીને લગતી વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન જોવું। તો મિત્રો, તમારે લાયકાત શું જોશે? તો ભારતીય નૌસેનાની આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારે ધોરણ 10ની સાથે સાથે સંબંધિત ક્ષેત્રમાં ITI ડિપ્લોમા, ઇજનેરી ડિપ્લોમા, ગ્રેજ્યુએશન વગેરે કર્યું હોવું જોઈએ। ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી અને પદાનુસાર મહત્તમ વય 25, 27, 30 વર્ષથી વધારે હોવી ન જોઈએ। અનામત વયના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે। તો જે પણ મિત્રો નૌસેનામાં નોકરી કરવા માગે છે તો જરૂરથી એપ્લાય કરજો, કારણ કે સારી એવી નોકરી છે અને લાયકાત 10 પાસથી ચાલુ થઈ જાય છે મિત્રો। જેમ કે ITI કર્યું હોય, ડિપ્લોમા કર્યું હોય, તો જે પદ પ્રમાણે તમારી લાયકાત છે તે પદ પ્રમાણે અરજી કરજો, કારણ કે સારી એવી નોકરીની તક છે। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કારણ કે દરેક લાયકાતને લગતા વિડીયો તેમજ ભરતી મેળાને લગતા ગુજરાતભરના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે અને તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો વિડીયો અપલોડ થતાની વારમાં તમને નોટિફિકેશન મળી જશે। તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બને તેટલો શેર કરજો, કારણ કે જે નોકરીથી વંચિત છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સારી એવી નોકરીનો લાભ લઈ શકે મિત્રો।